ભગવાન રામ અને લખન મહારાજ બંને ભાઈઓ માં શબરી આને સ્વીકાર્યું છે. તમે જુઓ, ભક્તિ છે ને, ભક્તિ ભક્તિ ભક્તિમાં સ્વીકારવાનું હોય છે. તો બડાઈ જે ભક્તિ કરતો, જેનામાં ભક્તિ છે ને, બહુ બડાયું નહીં કરે. અને ભક્તિના અંકુર ફૂટે ને પછી ભક્તિનું પહેલું લક્ષણ છે એનામાં સહનશીલતા આવી જાય. ભક્તિનું બીજું લક્ષણ છે એ મૌન થઈ જાય, નિર્મળ થઈ જાય. માણસનામાં એનામાં નિર્મળતા આવી જાય. સ્વીકારી લીધું માં શબરીએ, કહી બીધી અસ્તુતિ કરું મેં તુમારી. મારે કયા શબ્દમાં તારી સ્તુતિ કરવી? એમાંય અધમ તે અધમ, અધમ હતી નારી. હું અધમ નારી છું, અધમ જાતિ છું, મારે કયા શબ્દમાં તારી સ્તુતિ કરવી? અને ત્યારે માં શબરીએ જ્યારે આમ સ્વીકાર્યું ત્યારે ભગવાન રામ પેલું કહ્યું છે ને, 1982 મોરારી બાપુની કથા છે. એમાં પૂછે બાપુએ આ દ્રષ્ટાંત આપેલું છે કે એક છોકરો સાંજનો સમય હોય, સાંજનો સમય પેલા પૂજારી બાપા પૂજા કરતા હોય અને પૂજા કરીને એ સ્તુતિ બોલે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય ધારુણમ, આમ સ્તુતિ કરતા હોય તો એક છોકરો ખૂણામાં ઉભો ઉભો ઓલા એબીસીડી બોલતો હોય, ABCD FGSI JKLM OPQR STU WXY ને તું કેમ મારી હમ ડોળા કાઢશો? હે, જોવાના ઘણા કારણો હોય હો. હે, કઈ છે નહીં? હે, કઈ વાંકમાં નહીં થયો ને છે? ધક ધક થવા માંડ્યું. કેમ આમ જોવે? ABCD FGSI કે JKLM OPQR STU WXY ને આવું 4-5 દિવસ હાલ્યું. એટલે પહેલા એક દિવસ પહેલા મહાત્માએ એને પૂછ્યું કે હું સ્તુતિ કરું છું, હનુમાન ચાલીસાના પાઠ કરાય, કાંઈ ન આવડે આ કરાય આ કરાય, પણ તું આમ આ ABCD બોલે કે બાપુ માફ કરજો, મને કાંઈ આવડતું નથી બોલતા, આની સ્તુતિ કેમ કરાય, આને પગે કેમ લગાય, આનો મંત્ર કયો હોય એ મને કાંઈ આવડતું નથી. એટલે ABCD બોલી અને છેલ્લે પગે લાગીને એમ કહું, તને આવડે એવી તું સ્તુતિ બનાવી લે છે. ભગવાન રૂઠ્યો હોય ને તો એને મનાવવા માટેના મંત્રો હોય છે. ભગવાન આપણો રૂઠ્યો હોય તો એને મનાવવા માટેના મંત્રો હોય છે. પછી બીજું કંઈક પેલું હોય તો એને મનાવી શકાય, પણ માણસને મનાવવાનો કાંઈ મંત્ર નથી. કેમ રાજી કરવા એને? કેમ રાજી કરવા? માણસને રાજી કરવાનો કોઈ મંત્ર જ નહીં. લો તમે કંઈક આપો તો કંઈક ખોટ કાઢે, એવું જ આમ છે આમ છે, બધું બહુ સારું કર્યું છે, આમ આમ થોડુંક વધુ થોડું આમ કર્યું હોત તો સારું હતું, રસોઈમાં થોડું આમ કર્યું હોત તો સારું હતું, વ્યવસ્થા બધી થોડી એટલી થોડી વધારી હોત તો સારું હતું, તો તારે હવે ને વ્યવસ્થા કરવા. માણસને મનાવવાનો મંત્ર નથી. સ્વીકારી લીધું, અધમ તે અધમ, અધમ અતિ નારી, અધમ નારી છું. અને ત્યારે કૌશલ્યાનો દીકરો મારો રામ એમ કહે, માં તારે મારી સ્તુતિ નથી કરવાની, હું તારી સ્તુતિ. આની ભક્તિ કેટલી મહાન હશે! રામ શબરીની સ્તુતિ કરે, કેટલી આની ભક્તિ મહાન. અને એમાં ભગવાન રામે કહ્યું છે, માં સાંભળ, જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ અને કાંઈ આની સાથે મારો નાતો નથી. મારો નાતો કેવલ ભક્તિ હારે છે. પહેલી ભક્તિ પ્રથમ ભગતિ પહેલી ભક્તિ સંતનો સંગ. કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય, તમારું ભાગ્ય બદલી જશે. બાપ, કથા તો આજે પૂરી થઈ જશે, પણ જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે અવકાશ મળે ના, ત્યારે નકળંગ ધામ રણુજા આશ્રમમાં આવતા રહેજો, તમને ટાઢક વળશે.
હળવા થઈ જાઓ અને આને ઓળખજો, આને ઓળખવાની જરૂર છે, ઓળખવાની જરૂર છે. એનું વજન અહીંયા મને તમને ખેંચી લાવ્યું છે. પહેલી ભક્તિ સંતનો સંગ. સાધુ ક્યારેય કોઈને છેતરશે નહીં, છેતરાઈ જશે. સાધુ ક્યારે પણ કોઈને છેતરે નહીં, છેતરાઈ જાય. અને બાવો ક્યારેય, અમારા મોરારી બાપુના શબ્દો, બાવો ક્યારેય કોઈની પ્રેમમાં ફિટ ન થાય, કોઈની પ્રેમમાં ફિટ ન થાય. પ્રથમ ભગતિ સંતન અને દૂસરી રતિ પહેલી ભક્તિ સંતનો સંગ. અહીંયા આપણને સંતનો સંગ મળ્યો. બીજી ભક્તિ કથા મળી. ગુરુપદ કંજ સેવા તીસરી ભક્તિ. ગુરુના ચરણની સેવા. મેં બાર કહ્યું છે કે ક્યારેય કોઈ દિવસ ગુરુના છિદ્રો નહીં ખોલવા. કોઈ ગુરુની નિંદા કરતું હોય તો અનુકૂળ બને ત્યાં હોય ઊભું થઈને વયું જ જવાય. આપણે એને હાસ કબૂલા કરીને હું આપણને ફાયદો થવાનો છે, આપણને ફાયદો થવાનો. ગુરુપદ કંજ સેવા ત્રિસરી ભક્તિ. ગુરુના ચરણની સેવા. સોથી ભગતિ મમ ગુણ ગન કરઈ કપટ તજી. કપટ વિના, કોઈ કપટ નહીં. અને ભગવાનના ગુણગાન ગાવા ચોથી ભક્તિ. પછી તમે ઊંચા હાથ કરીને તાળી પાડો તોય ભલે, આમ તાળી પાડો તોય ભલે, પણ બને ત્યાં સુધી આમ ગાવ વધુ સારું. એકલા એકલા હોય ને તોય આમ જ ગવાય. ચૈતન્ય મહાપ્રભુ એકલો હોય ને તોય આમ જ ગાતો. સમજો, ચૈતન્ય મહાપ્રભુનો તમે ફોટો જોજો અથવા એની મૂર્તિ જોજો, એના હાથ ઊંચા હશે. ભગવાનને આમ બોલાવે, હે ભગવાન, એ હરી, એ હરી, આમ દોડતો આવે. અને આમ તમે બોલો, અને આમ આમ જયારે તમે બોલો ને ત્યારે નાદ અહીંથી થાય. ખાતરી કરી લ્યો ઘરે જઈને. અહીંયા નથી, અહીંયા નહીં. નકર વળી કોક ને એમ થાય કે આ પાછું તાળીયું તો આમ પડાવતા હતા, હવે આ કઈક બીજું નવું લાવ્યું. તમે જોજો, હે હરી, હે હરી. ભજવા જેવો છે, ભજી લેજો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અને જે ગુરુએ મંત્ર આપ્યો છે એમાં દ્રઢતા પૂર્વક, પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ ભરોસા સાથે ભજન કરવું. ઈશ્વરની ઉપર પૂર્ણ ભરોસો, એનું નામ ભજન. પૂર્ણ ભરોસો ઈશ્વરની ઉપર. કોઈ કવિએ કહ્યું છે, જેને ખુદનો ભરોસો નહીં એને ઈશ્વરનો ભરોસો ન કામો. અને પહેલાની કથામાં આપણે હિંમતરામ બાપુ શું કીધું, તમે તાર કરો ને થઈ જાય, જમણવાર તો કરવાનું. આ એનો ભરોસો. રણુજા વાળો ગમે એને મોકલી દે, પૂરો ભરો. સમય બહુ કથા લેવાની એટલે નહીં તો તમે ગાઈ દે. સવારામ બાપુનું ભજન છે, ભજનના ભરોસે રહેજો. બે કડી ગાવે બોલાય બાપુ ગાઈ દે બે કડી. હિંમતરામ બાપુ ઈચ્છા છે. ભજનના ભરોસે રેજો, અંતે ઈ નર ઉપસે વાલા ભજન.
જી મારે મરજી ભાઈ મરજી વાતો સેવાના ભજનના ભરોસે રેજો અંતે સે અમર બીજ કરે હાથ લાગ્યો અમર બીજ કરે હાથ લાગ્યો હાડ પ્રેમ કરી અમર બીજ કરે હાથ લાગ્યો હાડ પ્રેમ કરી હાડ પ્રેમ કરી વાહ બાપુ. અમર બીજક જેને નામ અમર છે, એ નામ જેના હાથમાં આવી ગયું, નામ જેને જડી ગયું ને એને કાળ કાંઈ ન કરી શકે. જેના મુખમાં છે હરિની માળા એને શું કરશે જમડા કાળા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન છો વેદ પ્રકાશ. જે ગુરુએ મંત્ર આપ્યો હોય એનો દ્રઢતાપૂર્વક ભજન. પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. સાતમી ભક્તિ સંતને ઈશ્વરનાથી અધિક માનવો. સાતમી ભક્તિ. ઈશ્વરનાથી અધિક માનવો સંતને. સાતમી ભક્તિ છે. આઠમી ભક્તિ જથા લાભ. જે મળે એમાં સંતોષ. જેટલું મળ્યું સંતોષ. મારા ભાગ્યમાં હતું એટલું મને મળ્યું સંતોષ. આઠમી ભક્તિ. અને નવમી ભક્તિ સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ ઈશ્વર ભરોસે જીવન જીવવું. નવમી ભક્તિ. ભગવાન રામ કહે છે માં આ નવમાંથી એક પ્રકારની ભક્તિ જેનામાં હોય એ સોય અતિશય પ્રિય ભામીની મોરે. તો તારામાં તો નવે નવ પ્રકારની ભક્તિ છે. માં શબરીનામાં પહેલી ભક્તિ હતી સંતનો સંગ. એને મતંગ ઋષિનો સંગ કર્યો. બીજી ભક્તિ હતી માં શબરીનામાં મતંગ ઋષિ જે કથા કહેતા એ ધ્યાનથી સાંભળતી. ત્રીજી ભક્તિ એનામાં એ હતી કે જે ગુરુએ મંત્ર આપ્યો બસ એનું દ્રઢતા પૂર્વક એ ભજન કરતી. ત્રીજી ભક્તિ એનામાં એ હતી સેવા કરતી, બિલકુલ સ્વાર્થ વિના સેવા. ગુરુપદ કંજ સેવા તીસરી ભક્તિ સેવા. એ ત્રીજી ભક્તિમાં શબરીનામાં હતી. ચોથી ભક્તિ ભગવાનના ગુણગાન ગાતી. પાંચમી ભક્તિ એ પૂર્ણ ભરોસા સાથે ભજન કરતી. છઠ્ઠી ભક્તિ માં નિવૃત્ત જીવન જીવતી. સાતમી ભક્તિ કોઈ સંત આંગણે આવ્યો હોય તો બસ ઈશ્વરથી પણ અધિક માનતી. મારો ભગવાન આવ્યો છે. આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ માનતી. અને નવમી ભક્તિ સરળ સ્વભાવ, કોઈ રંજ નહીં. સવાર પડે ઊભી રહે, સાંજ પડે સંધ્યા ઢળે, સ્વભાવ એનો એ કોઈ ફરક નહીં. આ નવે નવ પ્રકારની ભક્તિમાં શબરીનામાં હતી.